હેલો મિત્રો, જય સિયારામ, જય માતાજી. આપણી ચેનલ ઉપર બધાનું હાર્દિક સ્વાગત છે. આપણી ચેનલમાં બધું આવશે, લોગે આવશે, પછી હાર્મોનિયમ શીખવાના વિડીયો પણ આવશે. આપણે બધા વિડીયો લાઈવ પ્રોગ્રામના પણ મૂકશું. તો આ પહેલો વ્લોગ છે આપણો. અમુક લોકોને આપણે દેખાડવું પડે કે વ્લોગ કેમ બને એમ, એટલા માટે આપણે આજે પહેલો વ્લોગ બનાવ્યો છે. આ વ્લોગ તમને કેવો લાગે તે અવશ્ય કોમેન્ટમાં જણાવજો. અત્યારે હું એક જગ્યાએ જઈ રહ્યો છું, ત્યાં કાલે ભજન છે, મારી સાથે હાર્મોનિયમ, થેલો, સાહિત્ય બધું છે. કાલે આનંદ કરશું, તેનો પણ આખા પ્રોગ્રામનો આપણે વિડીયો અપલોડ કરશું. તો અત્યારે સૌપ્રથમ આપણે તે આશ્રમે જાશું ને તમને જગ્યા બતાવું. હનુમાનજી મહારાજની જગ્યા છે, સૂર્યમુખી હનુમાનજી મહારાજ, અને ખૂબ જ સુંદર જગ્યા છે. અને હનુમાનજી મહારાજ હાજરા હજુર છે, ત્યાં બધી મનોકામના ત્યાં પૂર્ણ થાય છે. તો વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. અત્યારે જો હું રાજકોટથી નીકળી ગયો છું, તમને બતાવું અત્યારનું વાતાવરણ બહારનું કેવું છે. ફૂલ ઝાકળ છે અને હવે થોડો ઠંડીનો પણ માહોલ છે. આ રાજકોટ હાઈવે છે, ફૂલ ઝાકળ છે, તમે જોઈ શકો છો. કાચમાં પણ કાંઈ દેખાતું નથી. તો ચાલો હવે આપણે ધીમે ધીમે આગળ વધીએ. અને અત્યારે ગાડીમાં આપણે ભજન સાંભળતા જઈએ છીએ, અને મારો જ વિડીયો છે તે પણ નિહાળજો તમે. તમને મારો વિડીયો સંભળાવું. આ આપણો વિડીયો છે, તો આને પણ અવશ્ય નિહાળજો. આ આપણી ચેનલ છે, મૂકેલો છે. અત્યારે ફૂલ ઝાકળ છે, તમને હજી બતાવું છું. ચાલુ ગાડીએ ફૂલ ઝાકળ છે, અને આપણે ધીમે ધીમે જઈએ છીએ. સાવ આરામથી આનંદ કરવા માટે જ હું નીકળો છું. અને જિંદગીમાં મોજ કરી લેવાની, બાકી બીજું તો કાંઈ હારા આવશે નહીં. ફૂલ ઝાકળ છે, તમે જોઈ શકો છો. સારું, ચાલો હવે આગળ આપણે પહોંચીને
બતાવીશ ત્યાં કેવું વાતાવરણ છે, શું છે, જગ્યા કેવી છે અને ત્યાંના મંત કોણ છે, બાપુ કેવા છે, એ બધું તમને બતાવીશ. તો વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો. તો ચાલો ત્યાં સુધી બધાને સીતારામ. વિડીયોમાં હજી બન્યા રહેજો, હજી આપણે આગળ વિડીયો આવશે. તો મિત્રો આપણે થોડીક ભૂખ લાગી હતી અટાણમાં, તો આ માલધારી હોટલ છે ગોંડલ. મસ્તીનો ચકાચક નાસ્તો કરી લીધો છે. હવે અહીંથી આપણે આપણા સ્થાને જાશું. તો વિડીયોમાં હજી છેલ્લે સુધી બન્યા રહેજો અને આપણે કાંઈ પણ વસ્તુ કટ કર્યા વગર આખો વિડીયો આપણે અપલોડ કરશું. તો વિડીયો કેવો લાગે છે તમને તો અવશ્ય જણાવજો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચવા આવ્યા છીએ. આ હનુમાનજીની જગ્યા મેંદેડા પાસે રાજાવડ ગામ છે, ત્યાં છે. મેંદેડાથી 7-8 કિલોમીટરના અંતરે અને ખૂબ જ સુંદર જગ્યા છે. તો હજી વિડીયોમાં બન્યા રહેજો. હવે થોડુંક જ છે, હમણાં આપણે પહોંચી જઈશું. તો તમને હનુમાનજી મહારાજના દર્શન કરાવું, પછી બીજા ઘણા મંદિરો છે નાના નાના, તો તેના પણ તમને દર્શન કરાવીશ. તો વિડીયોમાં હજી બન્યા રહેજો. તો ચાલો હવે હમણાં પહોંચીને બતાવું તમને. આપણે જૂની હનુમાનધાર જે મેં વાત કરી એમ કે સૂર્યમુખી હનુમાનજી મહારાજનું અહીંયા મંદિર છે અને ખૂબ જ જૂની જગ્યા છે. અને આ જગ્યાના મહંત એવા ભાવિકનાથજી બાપુ, તેમણે ખૂબ જ આ જગ્યામાં ભોગ આપેલો છે. આ જગ્યા છે. તો ચાલો અંદર જઈને તમને બધું બતાવું. વિડીયોમાં બન્યા રહેજો. તો ફાઇનલી મિત્રો આપણે પહોંચી ગયા છીએ જે મેં વાત કરી જગ્યા ઉપર. ખૂબ જ સુંદર જગ્યા છે, શાંતિનું વાતાવરણ છે. તમને અંદર બધા મંદિર બતાવું છું. આ આખી જગ્યા છે આ રીતના, ખૂબ જ સુંદર અને વિશાળ જગ્યા છે. અને આ મંદિરના આપણે મહંત છે ભાવિકનાથજી બાપુ, જે આ મંદિરની પૂજા કરે છે. અને ચાલો તમને અંદર અહીંયા ગુરુ દત્તાત્રેય મહારાજનો ધૂણો પણ છે, ધૂણાના તમને દર્શન કરાવું. આ રીતના ધૂણો છે અંદર. આખી જગ્યા આ રીતના છે. અહીંથી આ એન્ટ્રી ગેટ છે અને સારી એવી સગવડતા છે. 5 માણસો તમે આવ્યા હોય તો તમે રોકાઈ શકો તેવી વ્યવસ્થા છે. અને અહીંયા હનુમાનજીનું મંદિર છે. આ હનુમાનજીનું મંદિર છે, સૂર્યમુખી હનુમાનજી મહારાજ છે. પછી બાજુમાં કાળ ભૈરવ દાદાનું મંદિર છે. આ કાળ ભૈરવ દાદાનું મંદિર છે. ત્યારબાદ આગળ જોઈએ તો આ તારેશ્વર મહાદેવનું મંદિર છે. ખૂબ જ સુંદર જગ્યા છે. એકવાર આવ્યા જેવું, એકવાર અવશ્ય મુલાકાત લો. તો આ રીતના આ આખી વિશાળ જગ્યા છે. ખૂબ જ સુંદર અને શાંતિનું વાતાવરણ છે. તો ચાલો આપણે મંદિરના મહંત એવા ભાવિકનાથજી બાપુને આપણે જય ગિરનારી બાપુ. હવે અમારા દર્શક મિત્રોને આ જગ્યા વિશે તમે થોડું જણાવો કે આ જગ્યા ક્યાં આવેલી છે અને જગ્યાની વિશેષતા બધી તમે તમારી રીતે દર્શક મિત્રોને જણાવજો. આ જગ્યા મેંદરડાની બાજુમાં
રાજાવડ ગામ ત્યાં આવેલી છે. જૂની હનુમાનધાર જગ્યાનું નામ છે. બહુ પૌરાણિક જગ્યા. અહીંના વડીલો પૂર્વજોનું એવું કહેવું કે જગ્યા અશોક શિલાલેખમાં પણ આ જગ્યાની યાદી છે. એટલી પુરાણી જગ્યા છે. અને હનુમાનજી મહારાજ અમારે અહીંયા ઉગમણા હનુમાનજી મહારાજનું નામ સૂર્યમુખી હનુમાનજી મહારાજ છે. અને મિત્રો, બાપુ સારા એવા ગાયક છે, તો આપણે બાપુને કહીએ કે થોડીક વાણી સંભળાવે બધા દર્શક મિત્રોને. તો બાપુને વિનંતી કરીએ કે તમને મોજ આવે એ ભજન ધૂન અમારા દર્શક મિત્રોને સંભળાવો. બીજું કે અમારે અહીંયા આશ્રમે દર પૂનમે ભજન હોય, એટલે દરેક ભજનાનંદી ભક્તોને પધારવા વિનંતી. જે તમે આ ચેનલમાં નિહાળી રહ્યા છો હાલમાં વિડીયો, એવા આપણે સેન્ટુ મહારાજ એ પણ સારા ભજનિક છે અને એ પણ ભજનમાં દર પૂનમે હાજરી આપે છે. રામ સિયા રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ સિયા રામ જય જય રામ. રઘુકુલ રીત સદા ચલિયા, પ્રાણ જાય પણ વચન ન જાય. રામ સિયા રામ સિયા રામ જય જય રામ. રામ સિયા રામ સિયા રામ જય જય. મિત્રો, આજે આપણે વાત કરીએ એમ કે આ હનુમાન ધાર ઉપર અમે અત્યારે આવ્યા છીએ. આ ધાર કહેવાય હનુમાનજીની. અહીંથી મંદિર તમને દેખાતું હશે અને ખૂબ જ સુંદર જગ્યા છે. તે એકવાર અવશ્ય લાવો લેવો. મિત્રો, આ બ્લોગ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. તો આ બ્લોગ તમને કેવો લાગ્યો તે અવશ્ય કોમેન્ટમાં જણાવજો અને લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. નવા વિડીયો સુધી બધાને જય સિયા રામ, જય માતાજી.